મારું ઘર જેવું આવજો. હા, આજથી બધાને આમંત્રણ આપું છું. વાહ ભાઈ વાહ. જય માતાજી. કેમ છો? મજામાં? જય માતાજી. જય માતા. અરે અરે જય માતાજી. શાંતિ? અરે 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 ભાઈ જય માતા જય માતા. ભાઈ ઘણા દિવસની મહેનત બાદ અમારું ઘર બની ગયું છે ડાંગરવા ગામની અંદર, અને અમે આજે પૂજા રાખી છે. આજે પૂજા કરશું. દિનેશભાઈ આવો અહીંયા. અમારા દિનેશભાઈ છે, એમનું ઘર આજે બની ગયું છે, એટલે ઘરનું આજે ઓપનિંગ કરી લઈએ અને દિનેશભાઈને ઘરની અંદર ગ્રહ પ્રવેશ કરાવી લઈએ. આવો દિનેશભાઈ. હા, ગણપતિ બાપા નામ લઈને. જમણો પગ મૂકો દિનેશભાઈ. જય ગણપતિ મહારાજ. વાહ ભાઈ વાહ. દિનેશભાઈ નું ઘર બની ગયું છે. અહીંયા હા, આમ બે હાથ આમ કરો. તમે ભગવાન ના માણસ ને ભગવાન અરે મારું ને દિનેશભાઈ નું ઘર બની ગયું છે, એટલે હવે અમે અંદર થી તમને બતાવ્યું ઘર અંદર થી બહાર થી કેવું છે બતાવી નાખીએ. હા, હાલો આવો, હાથ પકડો મારો. બીજા કોઈ આવતા જ નહીં. અમે જોતા હા, હેરાન ના કરો મને. પછી બોલાવો એટલે આવજો. ભાઈ ઘરની અંદર તમે પ્રવેશ કરશો એટલે તમને આ એક સરસ મજાનું કિચન જોવા મળશે, જેમાં દિનેશભાઈને મેં પૂછ્યું હતું કે દિનેશભાઈ તમારે કિચન કેવું બનાવવું છે, ઊભું બનાવવું છે અમે વિચાર કે આડું બનાવવું છે? તો દિનેશભાઈ કીધું બેઠું બનાવવું છે, બરાબર ને? તો ઊભું કેમ ન રાખ્યું? ઊભું મહિલાઓ. ઊભું મહિલા. હા, એટલે ઊભું સારું, પણ મેં વિચાર કરીને ન્યાચે કીધું ઊભું. લાદી હારી છે, હોવો મસ્ત છે, અસલ લીચી લીસી છે, ફર્સ્ટ ક્લાસ એક્ઝેક્ટ. વાહ ભાઈ વાહ. લાદી છે અને આ એમનો સુવાનો બેડ. અહીંયા આપણે સુવાનું છે દિનેશભાઈ. બેહો. તમારા મમ્મીનો ફોટો ક્યાં છે એ મને કહો. કેમ કે તમને આપી દઉં. કેમ કે ગઈ વખતે મેં તમારી પાસે ફોટો માંગ્યો હતો. હા, તમને આપી દઉં. પણ તમે મને શું કીધું તું પેલા? દિનેશભાઈ પાસે હું પહેલી વાર આવ્યો ત્યારે એમણે મને એવું કીધું કે ભાઈ, મેં કીધું તમારો મને માનો ફોટો મને આપો. આનો ફોટો રહેવા દો, કેમ કે હું એકલો પડી જાય. ફોટો આવી ગયો છે મમ્મીનો ફોટો. ક્યાં આપણે ક્યાં માંડવો છે? આ જગ્યા પર. અહીંયા હા, અહીંયા માંડી દીધો. એમનો કબાટ છે, એમના કપડાં મૂકી શકે છે. આ એક નાનો પેસેજ છે. આ પેસેજની અંદર આ તમે આ સાઈડ આવશો એટલે તમને બાથરૂમ જોવા મળશે. આ ટોયલેટ અને બાથરૂમ. અંદર આવું? આવી અહીંયા ટોયલેટ ને બાથરૂમ. હા, ટોયલેટ ને બાથરૂમ. બરાબર. અહીંયા આવશો વાડામાં, હું તમને છે ને સાંભળો એક ટેબલ ને ખુરશીઓ લાવી આપીશ. અહીંયા બેસી શકો તમે. આ ટેરેસ છે. આવો ધીમે ધીમે. આ ટેરેસ છે, ટાઇલ્સો નાખેલી છે, અને આ સાઈડ આવશો તમે તો તમને એક નાનું ટેરેસ પણ જોવા મળશે, જ્યાં આરામથી બેસી શકો છો. અહીંયા લગાડે. હા, અહીંયા લગાડો. લગાડો. માસ્કિંગ ટેપ થી ફોટો ચોટાડવો પડ્યો. આમ તો ફોટો છે જ નહીં. આવેલું લેમિનેશન નો ફોટો હતો એટલે આપણી પાસે ફોટો નતો, પણ અચાનક મને યાદ આવી ગયો કે ભાઈ આની પહેલી વાર જયારે આવ્યો હતો ને ત્યારે ફોટોના લીધે મારી યાર એમની થોડીક તકરાર થઈ હતી, ફોટો નહીં આપું. પણ એમનો ફોટો મને તરત યાદ આવ્યો. મારી ગાડીમાં માસ્કિંગ ટેપ હતી, એ આવીને ડાયરેક્ટ ચોંટાડી દીધો ફોટો. આ રસોડું